અલા દેવકરણ ની જોડી કોઈ શક્યતા તોડી શું કરી રહ્યા છો લ્યા? એની તો મેચ જોઈ રહ્યા હતા. મેચ અત્યારે તો પતી જઈને લ્યા હવે. બપોરે નથી જોઈ એટલે અત્યારે હાઇલાઇટ જોઈએ છે. અચ્છા, હાઇલાઇટ જોયો. હાઇલાઇટમાં શું છે અત્યારે? ટ્રાવેલ્સ રમે છે ને 23 બોલમાં 28 રન માર્યા છે અને આ બીજો છક્કો આવી ગયો. કોણ રમે છે? ટ્રાવેલન્સ 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 એને ચાલવા દે ને, એને કઈ મંતરવાની જરૂર પડે. કઈ નહીં કરતો. કોણે શું કર્યું? ટ્રાવેલ્સ હેડનો કેચ પકડાયો સર. હેડ આઉટ થયા. 33 બોલમાં 39 રન માર્યા. આ કોણ આવ્યું? આ લાંબુ સન કે છે સમિત સમિત આવ્યો. સમિત હા સમિત જ છે. સમિત આવો શું થયું? આ શું થયું લ્યા? સર કટ એન્ડ બોલ્ડ. બોલ્ડ જ નથી થયો, વિકેટ જ નહીં પડી. નહીં પડી. ના સર બોલ અડ્યો ખરી પણ શું કે ચકલીઓ હલી નહીં, સહેજ બી ના હલી ચકલીઓ. ચકલી ના હાલી એટલે ના આઉટ કહેવાય ને એને. ફરી જો પાછું લઈ જાય ને. આ જો આ સર બોલ સ્ટમ્પને અડ્યો છે પણ ચકલીઓ નહીં હલી બિલકુલ બી. તો નોટ આઉટ કહેવાય ને. કદાચ એમની માતા કામ કરી ગઈ. સમિતની માતા કામ કરી જાય. ના ના સર સમિત થોડી છે તો સ્મિથ છે. સમિત ભાઈ જે હોય એ હોય. તમે યાર આ દેવને અંગ્રેજી બહુ ગમે પાછું. ગુજરાતી મત કરો. આ લાંબુ છે જો. હા સર લાંબુ છે. આ રમે છે લાંબુ છે. લે આ શું કરી દાડી જાય. આ શું કહેવા માંગે છે? અરે હા સર જાડેજાના હાથમાં પેલા પટ્ટી વિશે કઈ વિરોધ કરી રહ્યા છે. આમ તો આને પકડી પાડવા. લે દાડી જા. આ છોડો. આ શું કર્યું સમીએ પાછું? સમી શું કર્યું. ફરી જોવું પડશે. હા શું બોલે? ખબર હાડા હું કે આ પકડી પાડો. પેલા લાંબુ સન તું જેમ દેવને પકડી પડે એમ. દેવ ઓસ્ટ્રેલિયાથી આવ્યો. સમીએ કેચ છોડ્યો એની કરતા બે હાથ નાખ્યો તો કેચ થઈ જતા યાર. ગોળી મારી ભાઈ. ગોળીની મારી ચોક્કો માર્યો. હવે એને ચોક્કન ગોરી જ કહેવાય. હવે શું યાર. અને છક્કો મારે તને તોપ કહેવાય. આઉટ હાઈલાઇટ્સમાં ખુશ ના થવાય. આઉટ નહીં થયો. આઉટ થઈ ગયો પણ આ માર્સ લાબુસેન છે એનું નામ. શું નામ છે એનું? શું માર્સ લાબુસેન. માર્સ લાંબુ. આ કોણ આવ્યું સર? આ અરે આ કોણ છે કનરભાઈ? ઇંગ્લેન્ડ ઇંગ્લેન્ડ. ઇંગ્લેન્ડ છે ને. હા ઇંગ્લેન્ડ. લે એટલું તો આવડે દેવ ભાઈ. હા હું ના હોય. હા એને હું કેમ મજા કર? તાર કરશે ફેરો કરવાનું શું હોય? તાર ચોકો વહેલા લઈ જવો. એમની બેટિંગ ચાલે છે, એમાં આપણે તેને ચોખ્ખો લેવાય. જો સમી છે માર લીધા 50. આ જો 6 આ તોપ મારી. ટોપ મારી. કેચ આઉટ. કોણે મારે? જાડેજા બોલિંગમાં પેલો વિરાટ હે વિરાટ. વિરાટે કેચ પકડ્યો. આ કેચ પકડ્યો ને. પણ કોણ? અંગ્લિશ. જોસ ઇંગ્લિશ. અલ્યા શું નામ હતું? ઇંગ્લેન્ડ હતું. ઇંગ્લેન્ડ હતો ને. આને કઈ ખબર પડે નહીં. ખોટે ખોટું થોડી. જોસ ઇંગ્લિશ હતો સર. તને ખબર પડે તો એને નહીં ખબર પડતી. એને બધી ખબર પડે છે કોણ છે. એ તો તોય તો જે બોલે છે જ ખબર છે ને તને. હા જોઈ છે. આ કેરી આવી જો. કેરી. આનું નામ કેરી છે. કેરી આજે હવે ટેન્શનમાં આપી દીધો હા આપણને આજે. અરે જોરદાર બેટિંગ કરી છે. ટેન્શન નહીં લેવાનું યાર. અરે પણ આપણે ટેન્શન શું લઈએ? પણ બધા પ્રેક્ષકો લે કે ના લે ટેન્શન? ના લેવું. આજે એવું હરી જાય તો ટેન્શન નહીં લેવાનું. તો લેવું પડે. હા તો પછી આ કોની ઓવર ચાલે છે દેવ? મોહમ્મદ સમીની સર. સમી. આ શું થયું આ? પડી અરે ગયા. આ ખરેખર સર બહુ ખરાબ બોલ હતો. સમિત ગયો. સમિત ગયો ભાઈ. આ કોણ આવ્યો? મેક્સવેલ આવ્યો. ગ્રેન્ડ મેક્સવેલ સર.
ગ્લેન એની અટક કે મેક્સવેલ એની અટક? ગ્રેન એની અટક. એવું છે? મેક્સવેલ નામ છે. હા. તને શું લાગે ગઢવી અટક છે કે કરણ અટક છે? હા અટક ગઢવી કે કરણ? કરણ અટક એવું આ ગ્લેન મેક્સવેલ ની અટક ગ્લેન ના હોય, ગ્લેન કે ઓસ્ટ્રેલિયન ગઢવી હશે એવું લાગે તને? ના ચાલે બિચારો. અરે રે 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 રે. 220 પહોંચ્યા. કેરીએ 50 માં લીધા સર. માર લીધા. છગડી ક્લાસિક શોટ. કઈ બાજુ મારે? લોંગન પર માર્યો. કવર. કવર પર મારે? Catch Catch યાર, Catch વાહ. out, catch યાર, Pirates માં બી ખુશ તો થાવ યાર, વિકેટ લીધી છે યાર. કોણ હાર્દિક શ્રેયસ અય્યર છે. શ્રેયસ. જોરદાર જોરદાર. જોરદાર આ એડમ જમ્પા આવ્યો. શું નામ છે એનું? ચંપા એમ્પા પેમ્પા ને કેવા જમ્પા. નામ છે યાર આમની ફોઈઓને ખબર નહીં પડતી હોય. એવું જ લાગે બચી ગયો. ના બચી ગયો ભાઈ. બચી ગયો બચી ગયો યાર. યા કેરી નહીં. કડક બાઉન્સર માર્યો છે હાર્દિક આને. આ, રન આઉટ. ગયો ગયો કેરી ગયો કેરી ના ગોટલા કાઢ નાખ્યા. કેરી ચૂસાઈ ગઈ સર. કેરી ચૂસી ગઈ જો ડાયરેક્ટ થ્રો. હા ભાઈ ગઈ કેરી સિક્સ. તો પહેલા બોલે 6 મારી. યુદ્ધ કહેવાય કેલિસ નામ છે ને? એલિસ. બાધા બાધા રાખીને આવ્યું લાગે કેલિસ ને એવું કહેવાય કે આ લઈશ પેલું લઈશ. ગયો સર બીજા જ બોલે ગયો. બાધા બોલ. એક બોલ ની બાધા. એ બોલાવો એક બોલ ની બાધા લઈ આવ્યો તો ચકલી ઉડી જજો. ચકલી ઉડી કોણ લઈ ગયું વિકેટ? શ્રેયસ ના હાર્દિક પાંડ્યા. હાર્દિક કેટલા થયા આપડા? ના સર સામે બેટિંગ હતી ને. 264 માર્યા એમ. કેટલા માર્યા તને? હા કેટલા માર્યા? એડે 39 પછી બીજા કોણે કેટલા માર્યા? બીજા આ બીજો કોણ છે? સી નામ એવું એ લોકોએ 264 રન માર્યા ટોટલ બધા થઈ અને 49.3 ઓવરમાં આઉટ થઈ ગયા. હવે એનો આપણું જોઈએ. તું રોકીને બેઠો અમે જોવાની હવે કેટલું જોજો કરવાનું? હા હા ઉંદર બહુ ગમે નહીં તો પછી માઉસ છે ને કરે કોમ્પ્યુટર નું પકડ પકડ કરે લારે. હા તો ઉંદર ગમતો હોય તો જ માઉસ પકડે ને. કોણ આવ્યું રમવા પહેલા? રોહિત ને ગિલ ગુલ ને રોહિત. ઓહો ઇંગ્લિશમાં તો શીખી ગયો ને હાઈલાઇટ જોતા જોતા. આ તો એનો ચહેરો જોઈને મને યાદ બોલર કોણ છે? બોલે શું નામ છે? દુવાર શું સ્ક્રીન બાર પરથી શૂઝ કરે. દ્વારસીસ આ પેલો એલિસા એલિસ એના આલી છગડી. એ કેચ છોડ્યો. હાઈસ. આ તો તમે જોઈ જ નથી ને. હે ના સર નથી યાર. કીધું જુઓ. નહીં જોઈ કે છૂટી ગયું આ ગોળી પકડી એ બીજો કેચ છોડ્યો રોહિત શર્માનો. નક્કી કંઈક કરીને આવ્યો લાગે રોહિત શર્મા બાધા બાધા જબરું લગ કામ કરે નો એ ગયો શું
હાઇલાઇટ્સમાં તો જાય જ ને. હા ગયો ડીલ ગયો કેટલો ખુશ થાય પેલો વિકેટ એટલે ખુશ ન થઈ. ના તો આપણે કેવા દે કોહલી આવ્યો એટલે અમ્પાયરને કોણ કોહલી કોહલી વિરાટ કોહલી રોહિત પડી ગયો શું અમ્પાયર પડી ગયો. આઉટ કે નોટ આઉટ? મને તો આઉટ લાગે છે સર. તને શું લાગે દેવ? કોણ તારે કરણ? આઉટ ચોથો અમ્પાયર થઈ ગયો તું. હે હાઇલાઇટ્સમાં અમ્પાયરિંગ કરે તું. હાઇલાઇટ્સમાં ના કરીએ ને. ચોકો શ્રેયાંશ રમવા આવ્યો. આ કોણ શ્રેયાંશ કલોની અચમ બધા ઉભા થઈ ચોકો બંધ. શું માર્યું? ચોકોને ગોળી મારી. હા ઓ તો ફોર હે ને યાર ગોરી મારી. ના ગોળી લે આ પેલાની સ્ટાઇલમાં જ કોણ પેલી મેચ ગઈ કઈ મેચ? આપણે ગઈ હતી ન્યુઝીલેન્ડ હતી કે હા ન્યુઝીલેન્ડ. ન્યુઝીલેન્ડ એમાં જ પકડી લીધો હતો પેલા નહીં? હા એને પકડી લીધો અને કેમ નામ એનું નામ ગ્લેન ફિલિપ્સ હતું. શું નામ હતું? શું ગ્લેન ફિલિપ્સ. ગ્લેન પ્લીઝ હા બસ એ જ. આ નામ એવા હે ને જોરદાર અક્ષર પટેલ આવ્યો આને તો આવતા તલવાર ઘુમાઈ નાખી. પણ માર્યું જો શ્રેયસ કોહલી. ગોળી ને આ તો તોપ જઈ. તોપ છે તોપ. હવે આપણને જીતવા કેટલા જોઈએ? 96 91 બોલમાં 87 રન. આ પડી ગયા વિરાટના ટંપણા પડ્યા વિરાટ નહીં અક્ષર જો. વિરાટ નહીં અક્ષર સોરી પણ તમે વિરાટને આઉટ ના કરાવશો ને, આવું ના બોલો તમે. હવે હાઇલાઇટમાં થોડી વિકેટ પડાવવાનો છે. હાઇલાઇટ ખબર નહીં આગળ તો પડી ગઈ ના. હાઇલાઇટમાં પનોતી ના લાગે. હાઇલાઇટમાં બાધા કામ ના આવે. મેચ તો પતી જઈ. જોઈ તો નાખ્યા ગયા તને વિરાટ કેમ ગમે કરણ? મને નહીં કોઈ નહીં ગમતું કોઈ નહીં ગમતું. મેચ જોવી ગમે કે નહીં હા ગમે? મેચ જો તારો ઓસ્ટ્રેલિયાનો ગમતો ખેલાડી કોણ? એકેય નહીં હારા ન્યુઝીલેન્ડમાં? એ નહીં પાકિસ્તાનમાં? પાકિસ્તાનમાં તો એકેય નહીં તો પછી એમાં તો બધી અલગ કેવું ભરાય તો ઇન્ડિયામાં કોઈ નહીં કરતો તો મેચ શું લેવા? લૂમ લેવા? ઇન્ડિયામાં છે ને આપણે કોણ? રોહિત શર્મા હે પછી વિરાટ હાર્દિક આ જો કેએલ રાહુલ રમે છે કેવું લાગે છે? જીતાડી દેશે? હા હાઇલાઇટમાં તો જીતાડે જ ને. તમે પૂછો હશે બાપા માર તું બોલતો નહીં, તું ચૂપચાપ જોયા કરે છે. જો 19 બોલમાં 18 રન. આ હાર્દિક પંડ્યા આપી છગડી. જેવી લાગી 16 બોલમાં 10. એ બીજી આઉટ થશે કાં તો હા થાય આમને. પતી જય. એ યાર ગ્રેન્ડ મેક્સવેલ ગયા ભાઈ ના પડે. ચાલો ખરી આજે રોજ સર. હા હાર્દિક હાર્દિક પાંડ્યા. આયા ઓ જડ્ડુ. પતી જય. કે ના જય? જે બાકી 12 બોલો 4 મારવાના હોય. છેલ્લા 6 જીતી યાર. કે રાહુલ જીતાડી મેચ. જીતાડી દીધું હો હવે તો ફટાકડા તો ફૂટ્યા ને ફટાકડા ઘેરથી લઈને ના જાય ને, આપણે ફોડવાના. ફૂટ્યો ને સ્ટેડિયમમાં આપણા અમદાવાદમાં
દુબઈ વાળા ભાઈ નહીં હોય, પૈસા નહીં હોય બિચારા ભાઈ. આટલું બધું કોઈ સ્ટુડન્ટ આવે એમને કયો બી મેં મેચમાં એક વસ્તુ જોઈ. શું જોયું? રવિન્દ્ર જાડેજાની 19મી ઓવરમાં સ્મિથે એના હાથમાં એમ્પાયરને કમ્પ્લેન કરીને પેલી જે પટ્ટી પહેરી હતી ને એ કઢાવડાવે. અને પટ્ટી પ્રોબ્લેમ શું હશે એને? ખબર કાં તો બાધા લઈને આવ્યો છે. સ્પીકર તો હાથમાં જ છે. હાથમાં જ છે સર. પછી એક કે પટ્ટી હતી એમના હાથમાં, ગ્લવ્સ કે એવું કે નહીં, આટલી આવી કે પટ્ટી હતી. એનાથી એનો શું પ્રોબ્લેમ છે? એમાં એવું હોય કે બોલને ટેમ્પરિંગ થાય. બોલ ટેમ્પરિંગ પર પ્રતિબંધ છે, એટલે એને એવો વાંધો ઉઠાયો હોય કે બોલને અત્યારે કશી રીતે ઘસાય નહીં. બોલ ઘસો ને ત્યારે બોલને ઘસવા માટે પહેલાં પેન્ટથી ઘસતા હતા. હવે કોરોના પછી એવો નિયમ આવ્યો છે કે તમારે થૂક પણ ના લગાડાય, તમારે પરસેવાથી ઘસવું પડે. એટલે કીધું હશે બિચારાએ. પેલો પાસવર્ડમાં નાખવાનું કારણ શું? કોની પાછળ કોની પાછળ રાખે? અરે આ બધા મેચમાં રમવા જાય તે પાછળ રૂમાલ એ નહીં હુકવે એ રૂમાલ હા એ હુકાવાના ભીના થઈ જવાય ને રૂમાલ. એટલે હુકો બદલેતા હોય ગ્રાઉન્ડમાં, બધા વાયરો આવે, બધા તડકો આવે, એટલે લૂંચવા માટે લઈ આવે કે હું કઈ જાય બીજું કશું. બરાબર. સબ ફાલતુ કે સવાલ. સીધી વાત છે, પણ શું ક્યાં ક્રિકેટર બની ગયા? આટલી મેચોમાં આટલી ઘણી બધી મેચો થઈ, આ બધામાં તમે જોયું હશે રવિન્દ્ર જાડેજાના હાથમાં પટ્ટી છે, પણ આ પહેલી મેચ છે જેમાં એને વાંધો ઉઠાવ્યો છે. એ કંઈક એને નડ્યું હશે કે હવે એને સ્મિથને આખી મેચ જોયું હશે તો આપણને ખબર પડે કે સ્મિથને હું માકું પડ્યું. પણ તો બધા વાંધા ગમે ત્યારે ઉઠાઈ શકે, કારણ કે છે હું એનું નામ બોલ. પેલો સામારી ટીમનો કેપ્ટન સ્મિથ હો સાચું બોલી ગયો. સમરી છે નહીં અંદરથી બોલ્યો તો એટલે આ મારું તો ભાઈ અમારી એવી મજાક મસ્તી, અને હું તો ક્યારેક ક્યારેક જ અંદર આવીશ, પણ આ બે જણા તો રેગ્યુલર અંદર આવવાના છે. તો જો આ લોકોની મજાક મસ્તી તમને ગમી હોય તો ચેનલને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. હા ચેનલને સબસ્ક્રાઇબ કરો, પછી કોમેન્ટ કરો. હા પછી લોકોને શેર કરો. પછી હું તમારા દોસ્તારોને શેર કરો. તે મજા કરો, જે કરવું હોય તે કરો, પણ મળીએ છે. શેર કર્યા પછી તમારે જે કરવું એ કરો, એટલે બધું બસ મજા કરો. તમને માતાજીના છે આપીને માતાજીના આપી દો. તમારી ઈચ્છા હોય તો કરજો લાઈક, બાકી મળીએ બીજા વિડીયોમાં. નમસ્કાર. નમસ્કાર.